એટલે આવડતું હોય ને એ ધ્યાન ન દેતા, ન આવડતું હોય ને એ થોડુંક શીખજો. ઓકે અમે જસ્ટ ભૂંગા નો ભાંગી નાખે ને ઈ જોજે તું. હવે કાઈ દીધું છે એ રિવ્યુ આપજો. એકચ્યુઅલી અમે પ્રોગ્રામ કરેલો હતો, જોઈએ હવે મમ્મી મને લેવા આવી ગયા છે. તો આ ઇન્ડિયામાં હું એક દિવસ રહેવા માંગતી નહોતી. કે હું હવે આવતો રહું એમ. તમારી સ્કિન બેરિયર જે છે એ અંદરથી નરિશ કરશે. ગિરનારની ભક્તિ સ્વીકારે. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. સવારના વાગી ગયા છે 6:45 અને અહીંયા મમ્મી શું કરે છે? જય માતાજી મમ્મી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો આવું કંઈક ચાલે છે અહીંયા અને આજે તમે લોકો દર્શન કરી લો. અમારા ઘરે નાનું એવું મસ્ત મજાનું મંદિર છે, તો ખોડિયારમાં, બ્રહ્માણીમાં બધાના તમે દર્શન કરી લો સવારમાં. અને હું અહીંયા મારા કામે લાગી ગઈ છું હવે રીડિંગના, અને પવન પણ બહુ સરસ એવો ઉપડી ગયો છે. તો આજે આપણે જોઈશું કે જે લોકોની સૌથી વધારે ડ્રાય સ્કિન છે અત્યારે આટલા કાળઝાળ ગરમીમાં પણ, જે લોકોની સ્કિન જે છે બહુ જ ડ્રાય થઈ જાય છે, બહુ સેન્સિટિવ હોય છે, તો એ લોકો માટે એમોલિનનું આ જે છે મોઇશ્ચરાઇઝર છે, આ તમારે થોડું થોડું જ યુઝ કરવાનું છે. એક વટાણાના દાણા જેટલું તમારે આને વાપરવાનું છે અને રિઝલ્ટ આના બહુ સારા છે. તમારી સ્કિન બેરિયર જે છે એ અંદરથી નરિશ કરશે, એટલે કે ત્વચાને તમારી જે છે એ સારી કરશે. જે રૂખી સૂખી બેજાન થઈ ગઈ હશે તો એને પ્રોપર અને વ્યવસ્થિત, જે તમારું પહેલાંની જે તમારી સ્કિન હતી એવી તમારી સ્કિન થઈ જશે. આખો દિવસ તમને હાઇડ્રેશન, તમને એવું નહીં લાગે કે મેં સ્કિન ઉપર કાંઈ લગાડ્યું છે. હા, પણ આને લગાડ્યા પછી એક વસ્તુ જરૂરી છે કે તમે કદાચ રાતે અને તમારા નાઇટ સ્કિન કેરમાં યુઝ કરો તો બીજા દિવસે તમારે સનસ્ક્રીન લગાવવાનું ભૂલવાનું નથી. સનસ્ક્રીનનું જો તમારે રિવ્યૂ જોતો હોય કે ક્યુ સારું છે અને ક્યુ નથી સારું, તો કમેન્ટમાં લખી દેજો, હું તમને સનસ્ક્રીનના રિવ્યૂ વિશે પણ કહીશ. તો અહીંયા અમને સોનલ માસી મોટિવેશન આપે છે, કેમ કે કાલે થોડા ગુરબીસ ઇમોશનલ થઈ ગયા હતા કે હું હવે આવતો રહું એમ, પણ પછી એણે એના મનને મનાવી લીધું અને બધાએ થોડું થોડું કરીને મોટિવેશન આપ્યું કે નહીં થઈ જશે એમ. આવું કંઈક ચાલે છે અત્યારે. અને તું આવી ને એટલે વધારે એવું લાગ્યું. હા, એ વાતે છે. અને અત્યારે 11:15 જેવું થઈ ગયું છે, અમે હજી ફ્રી થયા છીએ. આ થોડુંક મોડું થઈ ગયું, મનીષાબેન સાથે ગપસપમાં રહ્યા એટલે મોડું થઈ ગયું અમારે. અમારી બપોર થઈ ગઈ છે. અને મમ્મી શું કરો છો તમે? બહુ પવન છે ને, અને આજે તડકો ઓછો છે અને પવન જાજો છે, પ્લસ વાદળા પણ એટલા છે. અત્યારે થોડો ઘણો તડકો નીકળ્યો છે, બાકી તમે જોઈ શકો એમ વાદળા બહુ બધા છે. ધબ વાતાવરણ હતું સવારે. તો શું કહેવું મમ્મી તમારું? મમ્મીનું એવું કેવું, વરસાદ આવે ને તો એ નાવા જતા રહી. અહીંયા મમ્મી મને લેવા આવી ગયા છે. હેલો, પહોંચી ગયા. ચાલો બેસી ગયા. જે મમ્મી મને લઈ જાય છે પાણીપુરી ખાવા માટે. જોઈએ હવે, ફર્સ્ટ ટાઈમ હું ટ્રાય કરું છું. મમ્મી જે જગ્યાએ લઈ જાય છે એ જગ્યાએ. લેટ્સ સી કેવી આવે છે. જોકે સરસ જ હોય, કેમ કે મમ્મીને પાણીપુરી બહુ ભાવે, અતિ પ્રિય.
ન આવી બહુ. જે ગળું પાણી હતું ને એ વધારે થોડું ઠીક હતું, જાડું બહુ હતું. એવું લાગતું હતું કે આંબલીની ચટણી જ નાખી દીધી છે સીધી, ખાંડ નાખીને, ગોળ એની ખાંડ નાખીને, પણ ચાલશે. ને અહીંયા સિગ્નલ બંધ છે, ટ્રાફિક એ છે થોડો ઘણો, પણ અમારે પપ્પાની જેમ સિગ્નલ નથી તોડવાનું, એટલે અમે સિગ્નલ ઓપન થશે ત્યાં સુધીનો વેઇટ કરશું. ઘણા બધાને એવું કહેવું હતું કે તમે જે બ્યુટી પ્રોડક્ટ યુઝ કરો છો એના વિશે અમને થોડું ઘણું કહેજો, રિવ્યૂઝ આપજો. એ તે ઓનેસ્ટ રિવ્યૂ કે તમે યુઝ કર્યા પછી બેનિફિટ આપે છે કે નહીં તમને. તો જે મેં મારા પૈસે પરચેસ કરેલી વસ્તુ છે એના જો તમને રિવ્યૂ આપીશ, નહીં કે કોઈ પેડ પ્રમોશન અથવા તો કોઈ કોલેબ્રેશન. મમ્મી શું બનાવ્યું છે જમવામાં? શીવડાનું શાક. આપણે શાક ભાવે છે. આપણે જમવાનું નથી આજે. આજે આપણે છે ને એકચ્યુઅલી અમે પ્રોગ્રામ કરેલો હતો પાણીપુરીનો અને લોચાનો. બહેનને લેવા ગઈ ટ્યુશનમાં, આજે વહેલી છૂટી ગઈ હતી તો અમે પાણીપુરી ખાધી, લોચો ખાધો. વેલી છોડી દીધી હતી. વહેલી છોડી દીધી હતી. હા, તો પછી લોચો ખાધો, પાણીપુરી ખાધી, એટલે બહુ ઈચ્છા નથી તો એ ભાખરી બનાવી છે. જો થોડી ઘણી ખાઈ હવે હવા જાય ને એટલી જગ્યા નથી, છાશ પીને ભયો એવું કરવાનું છે. પપ્પાને ચીવડાનું શાક બનાવી દીધું. કેતલ માસી કહે છે કે મારી મમ્મીને આ શાક આવડ્યું કે ન આવડ્યું, ટેસ્ટ કરો તો જા. ઓકે, તો નીચે જઈને અમે બધાને પૂછી લઈએ. આવું કઈક દેખાય, એવું લાગે કે દૂધીનું શાક હોય ને એવું લાગે છે જોવામાં, પણ બહુ મને છે ને ચીવડાનું શાક આવડતું જ નથી. પણ હવે જોઈએ, લેટ સી કેવું બને છે. બની તો ગયું, સોરી ટેસ્ટમાં કેવું છે. પેલા નીચે દઈ આવીએ, જો કદાચ જમવા ના બેઠા હોય તો. ના, પણ જમવા બેઠા છે. હેલો મમ્મીએ જમી લ્યો. મમ્મીએ આ ચીબડાનું શાક બનાવ્યું છે, તો તમે જરાક અમને રિવ્યુ આપજો, કમેન્ટમાં આપજો રિવ્યુ. પપ્પાને ભાવે છે બહુ, એટલે તો એટલે અહીંયા કંઈક આવી જમાવટ છે, તો બધા જમી લેજો ઓનલાઈન. હવે આપણે જઈએ સોનલ માસી પાસે, જોઈએ કેવું રિએક્શન છે એમ. મેં પહેલી વાર સાંભળ્યું આ, ત્યારે મને નથી ખબર આ વસ્તુની. એમણે તો કીધું કે રિવ્યુ અમે તમને દેશું યુટ્યુબમાં, બરાબર? હા, એટલે એવું છે. તો પપ્પા અહીંયા ઘરે આવી ગયા છે. કેમ છો પપ્પા, આવી ગયા? સારું છે ને? ફેવરિટ સુવિચાર કહી દો તમારો, કઈક છે તમારો મહેનત વાળો, કહી દો બધાને, બહુ ગમે. હું નો ભાંગી નાખે, ભૂંગળા નો ભાંગી નાખે ને ઈ જોજે તું પેલા. અને અહીંયા મમ્મી બાથરૂમ માંથી આવી ગયા છે સીધા. બહુ ગરમી થાય છે મમ્મીને. ગરમી નામાં મમ્મી છે કે મમ્મી નામાં ગરમી છે, કઈ ખબર નથી પડતી. હું પપ્પા તમારે કઈ બે શબ્દો કહેવાય એના વિશે? એમ કે છે દેશમાં નથી જવાનું એમ. કેમ બંધ રાખી દેવાનું છે દેશમાં શું કામ બે માસી હારે થાય જવાનું ટિકિટ કેદી બુક કરવાની? ટિકિટ બુક કરવાની છે શુક્રવારની. યે અમે જાશું બાને ત્યાં. કોઈ કહેતા નહીં બાને. પણ બા પાસે એન્ડ્રોઈડ ફોન નથી એટલે એને નહીં ખબર પડે. અમારે હડતાળા તો અમારા ડાયા પપ્પાએ હડતાળા કહી દીધું છે. હલો, તમારે કોઈ ના આવવું હોય તો ન આવતા, સોરી, અમે તમને નહીં લઈ જાય. શું કેવું પપ્પા? અને પપ્પા અહીંયા એના કામે લાગી ગયા છે. વાહ, મને આવડે છે. પપ્પા અહીંયા એના સ્ટેટસ જોવા માંડ્યા છે ને આવું બધું કંઈક ચાલે છે. હા, તમારા માટે આજે ખાસ એક સ્પેશિયલ શાક બનાવવામાં આવ્યું છે, તમારું ફેવરેટ. ઓહો, પપ્પાને ખબર પડી કે મારા માટે સીભડાનું શાક બનાવવામાં આવ્યું છે. અને હવે મમ્મી મને બોલાવે છે. સોનલ માસી પાસે જા. ભાવે એવું હોય ને તો લેતા આવજો. ઓકે,
તો આપણે જઈએ હવે, કદાચ પોલીસ વાળા કાકા આવી ગયા છે, જોતા જઈએ આપણે, જોઈએ એમના ડિનરમાં આજે શું છે. એઝ યુઝ્યુઅલ IPL ચાલુ છે અને પોલીસ વાળા અંકલ આવી ગયા છે. જમવાનું છે મસ્ત મજાનું. શું બનાવ્યું છે તમે આજે? એક આ બીજું શાક બનાવ્યું છે એમ કે ટીંડોરાનું હશે કદાચ. ડુંગળી કકડાવી છે એવું કીધું અને ફુલેવરનું શાક છે. અત્યારે અહીંયા ધ્યાન વધારે છે IPL માં. તો આજે મમ્મી આપણને જર્મન એકડા બોલીને કહેશે. હલો મમ્મી ચાલુ કરી દો. 0 થી હો, 0 થી. 0 થી અહીંથી ને આ 0 એને શું કહેવાય? એમાં હું લખ્યું છે મેં? ગુડ. હા પછી આગળ હાલો હાલો. એક તો રેડી. બ્રાન્સ બ્રાઇન્સ નહીં, આઇન્સ. મમ્મી ને આઇન્સ, વાઇન્સ, બ્રાઇન્સ ઘણું બધું હાલે છે. પછી વાઇન્સ સ્વાઇન્સ ફાઇન્સ. હજી આગળ મમ્મી આપણે આ બધાને કરી બતાવવાનું છે. વાઇન્સ ક્લાસીસ વાળા કે અમારે બંધ કરી દેવું જોઈએ હવે. રેખા બેન ચાલુ કરે છે ને તો પછી સ્વાઇન્સ. હવે આગળનું પેજ ફેરવો ને અહીંયા આગળ આમ, એટલે અહીંયા છે ને ABCD આપેલી છે આલ્ફાબેટ્સ. પેલા જ પેજ છે અહીંયા. હાલો હવે ઈ બોલો તો. આ બે બબી કે હું પછી હા જોઈશ. હા ઓકે. આ બે બ્લે કે બે આ બે બ્લેક ચોય યોટ નહીં ચોઈ. ઓમ એન ઓ બોય પે કુ એ એચ તે ટુ વાઇન્સ વે ઇક ચેક. આવું કઈક મમ્મીનું જર્મન છે તૂટલું ફાટલું. જર્મની તો ભાષા કમેન્ટ કરીને કહેજો કે તમને ગમ્યું કે નહીં. ભૂલતા નહીં કમેન્ટ કરવાનું. હવે મમ્મી કંઈક બીજું વાંચીને આપણે સંભળાવશે. હવે તમને ઈચ્છા પડે ને પેજ ખોલીને તમે વાંચવા માંડો. પણ મને તારા અક્ષરમાં ટપો નથી પડતો. આ બાજુના હા સ્વેન્સ વાન્સિન્સ વાંચી ચાલો. પછી વ્યાન્સિન્સ વિયાંશી યાન્સિન યાન્સિન સ્વેન્સિન્સ. જો કોઈ જર્મન એકેડમી વાળા બ્લોગ જોતા હોય તમારે વિચાર હોય કે કોઈ ફેકલ્ટી ઘટતી હોય તમારે તો મમ્મી અમારે ફ્રી જ છે. જેને આવડતું હોય ને ઈ બહુ ધ્યાન ન દેતા. આવડતું હોય ન હોય ને ઈ એટલે આવડતું હોય ને ઈ ધ્યાન ન દેતા. ન આવડતું હોય ને ઈ થોડુંક શીખજો. તમારે જો ટ્યુશનમાં આવવું હોય તો અમને કમેન્ટમાં કહેજો. ઈ પ્રમાણે એમને ટાઈમ ગોઠવવાની ખબર પડે. શું કેવું મમ્મી? મમ્મી મને એમ કહેતા છે મનમાં કે તને માંડ હાસી શકું છું, હું થાકી જાઉં છું આખો દી તું હેરાન કરે એટલે એમાં ક્યાં મારા ટ્યુશન રાખવા. શું કેવું તમારું? શીખવું જો કીધું તું ને મમ્મીના મનની વાત મને ખબર પડી ગઈ. મારે તને એમ નહીં, તને પાકો પાયો કરવાનો છે. મારે ક્યાં શીખી જવું ના, પાછળ મારે આવવાનું હોય એટલે તારો એટલે હું આવી શકું. આજ સવારે પોતા વાળા બેન ગઈ, આ રેખા બેન ને શીખવાડી દેજો, રેખા બેન ને શીખવાડી દેજો. મેં કીધું રેખા બેન ને ન શીખવાનું હોય. તમે શીખશો કે નહીં શીખો? હવે કહું છું કે તારી પાછળ મારે આવવાનું છે. તને આવડતું હોય તો મારે ઘણું તારી સેવા કરું છું જો અત્યારે. હા હો, એક વસ્તુ ઈ છે કે હું ક્લાસીસે જાઉં છું ઈ દરમિયાન મમ્મી મને લેવા મૂકવા આવે છે. બહુ એક કહે ને કે સગી માં હોય ને એમ જ ધ્યાન રાખે છે મારું. સવારે ઉઠીને મારે સીધું વાંચવા બેસી જવાનું. મમ્મી નાસ્તો બનાવે, ઘરનું કામ કરે,
બધી જ વસ્તુ ટોટલી મમ્મી જ કરે. મને એમ જ કહે તું વાંચવા લખવા બેસી જાય, એમ તારો આ સમય છે તો તું એ સમયનો પૂરેપૂરો સદુપયોગ કરી અને શીખી જા બધું. એમ અમારા સમયમાં અમે નથી કર્યું એટલે અમને ઘણું બધું થાય. શું કેવું મમ્મી તમારું? થાય તો પસ્તાવો થાય છે. આ દરેક પેરેન્ટ્સ નું હોય છે વાક્ય. મને ઘણું એમ થાય કે આ જગ્યાએ હું બધું શીખ્યું હોત ને તો ઉર્વિશ કેમ જર્મની છે એમ હું જર્મની હોત તો પછી મારે આ ઇન્ડિયાની સામું જોવા પડવું. તો આ ઇન્ડિયામાં હું એક દિવસ રહેવા માંગતી નહોતી, પણ હવે કોને ખબર સંજોગે રહેવું પડે એવું છે. પણ કાંઈ નહીં, હવે વેલા મોડા તમારે આવવાનું જ છે ને, પછી ક્યાં ઉપાધિ છે. હવે જો અત્યારે હું તારું કરું છું એનું ફળ મને મળશે મળશે મળશે. એ તો ચોક્કસથી મળશે. અને અહીંયા અમારે પપ્પા એની ડ્યુટી એ લાગી જાય, દરરોજ એની ડ્યુટી અમારા પપ્પા લાગી જાય. શું કેવું પપ્પા તમારું? આમાં કોઈ સેલેરી નથી મળતી, કોઈ પગાર ધોરણ હોતું નથી, પણ છતાંય તે ફ્રીમાં. મમ્મીનું એવું કેવું છે કે ફ્રીમાં બધું બધું ફ્રીમાં હાલે છે. તો આવું બધું કંઈક છે અત્યારે. બાકી મમ્મી તમે બે શબ્દો કયો આજના આ યુગ વિશે, તમે કંઈક કયો થોડું ઘણું, કે યુવા પેઢી જે છે એને શું શીખવું જોઈએ? બસ શાંતિ રાખો જીવનમાં, તો સુખ શાંતિ બધી ઈ જ છે, બીજું કાંઈ છે. બીજું શું શું ધ્યાન રાખવાનું? હે બીજું શું શું ધ્યાન રાખવાનું? દુઃખનો વિચાર કરી તો દુઃખી થાય, પણ કાલ મમ્મીને કોઈક બે શબ્દ કહી જાય ને એટલે મમ્મી દુઃખી થઈ જાય. બહુ દુઃખી થઈ જાય. હા, મમ્મી ઘરમાંથી બહુ ઇમોશનલ છે, પણ એ ઇમોશનલ નથી રહેવાનું મમ્મીને. હવે મમ્મીને સજ્જડ થવાનું છે. શું કેવું મમ્મી તમારું? સજ્જડ. ઓકે, રેડી. તો આપણા જે લોકો સબસ્ક્રાઈબર છે એને તમારે શું કહેવું છે? જે લોકો આપણા વ્લોગ બહુ જોવે છે, ઘણા બધા એમ કહે છે કે તમે સાસુઓ બહુ મસ્તીના વ્લોગ બનાવો છો આખો દિવસ, તો એના વિશે તમારે શું કહેવું છે? થેન્ક યુ, ઓનલી થેન્ક યુ, નથિંગ મચ. તો આવું કંઈક છે. અને અત્યારે વાગી ગયા છે 9:05 અને હવે બસ થોડીક જ વાર અમે અમારી ઘર સભા કરશું અને પછી અમે સૂઈ જશું. શું કેવું મમ્મી તમારું? કેમ કે આજે અમારું બપોરનું શેડ્યુલ ખોરવાઈ ગયું હતું એટલા માટે. એટલા માટે આજે છે ને વહેલા સુઈ જવું છે, પછી વહેલા જાગવાનું હોય. વહેલા જાગવાનું હોય. આપણે ફરી ગયો છે બપોર સુવાનું. આજ તો બપોરે હું આટા ફેરાને જલસા જ હતા મારે તો. મમ્મી કે હુઈ જા ઘડીક. મમ્મીના વાળ આમથી આમ કર્યા, ઘડી ખળી કરી મમ્મીને થોડી, પણ મમ્મીને નથી ખબર. શું કેવું તમારું? મને કઈ ખબર જ નથી. મને એમ જ થઈ ગયું કે મને જ્યારે જાગી ને ત્યારે એમ થયું કે હું ક્યાં છું એમ. વાહ મમ્મી વાહ. ત્યાં સુધી મને ખબર જ નથી. ત્યારે ઊંઘ આવી તો નથી ખબર, પણ એમ કે પૈસા દીધા પછી એમ થઈ ગયું ક્યાં છું. અમારા ક્લાસીસે જાવતું ને તો મમ્મી થી માંડ ઉઠાણું. શું કેવું મમ્મી? હા એવું જ થયું હતું. પણ પેલા આપણે જાગ્યા પછી એવું થાય ને એમ. પહેલા અમે સૂઈ ગયા હતા, પછી પાછા જમી લીધું, પછી પાછી કલાક રીલ જોઈ, પછી સુવાની ટ્રાય કરી, તો ભેગું જ ન થયું. એટલે આવું બધું છે. અને હમણાં 10 વાગશે, 9:30 પોણા 10 થશે, એટલે અમે બધા એક એક કરીને ફ્રેશ થઈને સૂઈ જશું. એટલે 5 વર્ષની કેમ હોય, એમાં ફરતી ફરતી રમતી હતી, હું તો ઊંઘી ગયેલી હતી. પોળા 4 મારા તોફાન વિશે તમે કહી દો થોડુંક 2 શબ્દો. તારા તોફાન વિશે મારે શું વખાણ કરવા? મારું ઉર વિશે આવા તોફાન નથી. એટલે બધું હેરાન કરું છું. ક્યાં ઓર ક્યાં નહીં કાંઈ નક્કી જ ન હોય એમ. પછી આ બધું તો વેર વિખર હોય ને એ બધું જે મારે બધું એમના કરા પુરુષને તો તોય હું હાવણી જ લઉં સીધી. બી દેશો આ તો મારી છોકરીને જ મારા કાંઈ હાવણી લેવાય નહીં. પણ મમ્મી મને ઓલી રૂમમાં ગોતતા હોય ને ત્યાં તો હું ક્યાંય ને ક્યાંય નીચે આટા મારતી હોય, નીચે હોય ને તો ક્યાંય ને ક્યાંય ઉપર આટા મારતી હોય. નીકળવું પડે. ગોતવા નીકળવું પડે. આ લગ્નમાં જાય તો કેમ નાના છોકરાને હાથ પકડી રાખવો પડે, એમ જ મમ્મીને કરવું પડે. હજી મને એવું જ લાગે રોડ ક્રોસ કરતા હોય ને ત્યારે મમ્મી મારો હાથ પકડી લે. હું તો કહું છું કે નાના છોકરાને ધ્યાન રાખીને એમ જ રાખવાનું. પુરુષને તો હાવણી લઉં, વેલણ લઉં,
હવે આ મારા છોકરીને તો અત્યારે હાવણી ન મરાય, વેલણ ન મરાય, મારવાથી નહીં પાપ લાગે. ના એવું કઈ ન હોય. એવું કોણે કીધું? એટલે છોકરીને કોઈ જ ન વેલણ તો કે ચાવણી લઈ હમ મારી તો પાપ લાગે. એવું કઈ ન હોય. મેં તો બહુ માર ખાધો ને મમ્મી નાથના બહુ ધબા ખાધા છે. એવું છે. તો એક વખત અમે કનકાઈ બાણે ફરવા ગયા હતા બુલેટમાં. ત્યારે કરણ નાનો હતો, તે આગળ બેઠો હતો અને હું બેઠી હતી વચ્ચે. તો રોદ આવ્યા તો મમ્મીને પાડતા આવ્યા અને જંગલ હતું ત્યાં, નો નેટવર્ક આવે અને ત્યારે એટલા એન્ડ્રોઈડ ફોન એ નહોતા આવ્યા, ડબલું ફોન જ હતા બધા, કે નેટવર્ક નો આવે કાંઈ ન આવે. પણ સંજોગે એવું બની ગયું કે પોલીસ ચોકી ત્યાં જ હતી. તો મમ્મી દોડતા દોડતા ને ગયા તો પાછળ વાળા ભાઈ શું કે ખબર છે, ઈ કે ઓ ભાઈ કે બુલેટ વાળા તમારું પાર્સલ અહીંયા પડ્યું રહ્યું છે. અને જેવા પછી મમ્મી અમને મળ્યા ને પછી અમે 5 કિલોમીટર અંદર ગાડી લઈને ગયા મમ્મીને લેવા માટે. 5 કિલોમીટર સુધી ઠલવે આવ્યા હતા મમ્મીને. અને પછી આવ્યા ને પોલીસ ચોકીએ મળ્યા ને ત્યારે મમ્મીએ પેલા શું કર્યું ખબર મને, એક ધબ્બો નાખ્યો સીધો. કેમ કે હું તો પપ્પાને વળગીને હુઈ ગઈ હતી, એમને ચોટીને એમને સુઈ ગઈ હતી હું. અને મમ્મી આવ્યા ને એટલે એક ધબ્બો નાખ્યો કે તારી તે ભલી થાય. કીધું નહીં, મમ્મી પાછળ જ બેઠા. હા પણ મને ખબર જ નહોતી, હું ઊંઘી ગઈ હતી. એટલે પછી ક્યાંથી ખબર હોય. પછી સોમનાથ ગયા હતા ને ત્યારે ખોવાઈ ગઈ હતી. કોઈ છોકરું ખોવાય એને મા બાપ ને મળે તો વાલ કરે ને, મને તો ધબા પડતા સીધા. તું કરે એવું તો પછી તો આવું બધું કઈક છે. પછી એવું થાય. હા તોફાન એટલા તારા. તોફાન તો બહુ મારા હવે વધી ગયા છે, બધા એમ કે છે હવે તારા તોફાન વધી ગયા થોડાક. તો ઘણા ઓછા થઈ ગયા કેવાય ને તમે. હવે તો પછી અહીંયા કાંઈ ન હોય ને, ઈ તો મારા ઘર હું તોફાન કરવા દઉં તે ન કર. હા બીજા ના હોય તો બાકાજી કે બોલાવી દે. આવું બધું કઈક ચાલે છે. અને હવે આપણે વ્લોગનો એન્ડ કરી દેશું અને તમે કહી દેજો કે તમને અમારા કયા કયા વિડીયો સૌથી વધારે ગમ્યા છે. અને હા, અમારા વિડીયો જો તમને સૌથી વધારે ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્ર મંડળ, તમારા સગાવાલા બધાને જ અમારા વ્લોગ શેર કરી દેજો. અને આ વિડીયોના કયો પાર્ટ્સ તમને સૌથી વધારે ગમે છે એ અમને કહેજો. તો સ્ટે ટ્યુન, આવજો અને જય માતાજી. જય